સુરતના ઓલપાડના કીમ ગામે વરસાદે વધારી છે મુશ્કેલી। વરસાદી પાણી ઘૂસ્યા ગામમાં અને મંદિરોમાં રાધાકૃષ્ણ મંદિરના ગર્ભગૃહ સુધી વરસાદી પાણી પહોંચી ગયા છે। હરિહરેશ્વર મહાદેવ મંદિરમાં પણ ઘૂસ્યા છે વરસાદી પાણી। ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। મંદિરે આવતા ભાવિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો મંદિરમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, મંદિરમાં પાણી ભરાઈ ગયા છે અને ઓલપાડના કીમ ગામે આ રીતે મંદિરમાં પાણી ભરાયા છે। તો ડ્રેનેજની સુવિધા ન હોવાના કારણે અહીં પાણી ઓસરી નથી રહ્યા, પાણીનો નિકાલ થઈ રહ્યો નથી, જેના કારણે મંદિરમાં આવતા જે ભાવિ ભક્તો હોય છે તેમને મુશ્કેલી થઈ રહી છે। અહીંયા ડ્રેનેજની વ્યવસ્થા જ નથી, જેના કારણે પાણી જઈ શકતું નથી અને મંદિરમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। દર વર્ષે આવી જ પાણીની પરિસ્થિતિ છે। દર વર્ષે પાણી આવી રીતે ભરાઈ જાય છે। મંદિરમાં બી જોઈ શકો છો, મંદિરમાં બી ફૂલ પાણી છે। અમારે આ ફળિયું છે, એ ફળિયામાં બી ફૂલ પાણી ભરાઈ જાય છે। આજે 4-5 વર્ષથી આ જ પરિસ્થિતિ રહેતી છે અને પાણીનું અવર જવરની વ્યવસ્થા નથી ને એ લોકોને અમે કહીએ છીએ કે ગટર મોટી કરો, તો એ લોકો કરતા જ નથી। આજે કેટલા વર્ષથી આ જ વસ્તુ છે, પણ કોઈ જોવા નથી આવતું ને કોઈ જાતની પરિસ્થિતિ નથી, આવી ને આવી જ રહી છે દર વર્ષે। સુરત જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। નદી નાળા હોય કે પછી રોડ રસ્તાઓ હોય કે પછી મંદિરો હોય, તમામ જગ્યાએ છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલું પ્રસિદ્ધ અંબાજીનું મંદિર છે। સૌપ્રથમ આ મંદિર છે એ હરિહરેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રસિદ્ધ છે। આ મંદિરનો ગર્ભગૃહ છે, જોઈ શકાય છે કે કેવા પાણી અહીંયા ભરાઈ ચૂક્યા છે। નાનું જે મંદિર આવ્યું છે સ્થાનક, તેમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। અંદર જે શિવાલય આવેલું છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને જ લઈને હવે ભાવિક ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે છેલ્લા 2-3 વર્ષથી કીમ ગામની વાત કરીએ તો કીમ ગામમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે અને તેને જ લઈને હવે મંદિર હોય કે રોડ રસ્તા હોય, તમામ જગ્યાએ પાણીનો ભરાવો ખૂબ જ રહ્યો છે। મહત્વનું છે કે આ હરિહરેશ્વર મહાદેવ મંદિર છે, તો સામેની તરફ જે બીજું રાધા કૃષ્ણનું મંદિર છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। એટલે કે અહીં જે આ મંદિરના જે ગર્ભગૃહ આવ્યું છે તેમાં પાણી જ પાણી જોવા મળી રહ્યો છે। ભાવિક ભક્તોને પૂજા અર્ચના માટે પણ અગવડ પડી રહી છે। એક પ્રકારે કહી શકાય તો કે જે કૃત્રિમ આફત છે તેને લઈને, કૃત્રિમ આફતના કારણે હવે મંદિરો પણ સુરક્ષિત નથી રહ્યા અને તેને જ લઈને હવે ભાવિક ભક્તોએ આ જે મંદિર પરિસર છે તેમાં પૂજા અર્ચના કરવા માટે પણ હવે વિઘ્ન આવી રહ્યું છે। મહત્વનું છે કે સામેની તરફ અંબાજી મંદિર આવેલું છે અને તેનું પણ જે પરિસર છે જ્યાં પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, ભાવિક ભક્તો આવતા હોય છે, પરંતુ હાલ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। છેલ્લા 2-3 વર્ષની આ પ્રકારની પરિસ્થિતિ આવી રહી છે સામે। ત્યારે કીમ ગામની વાત કરવામાં તો અનેક જગ્યાએ આ પ્રકારે પાણી ભરાતા હવે રાહદારીઓ હોય કે જાહેર જનતા હોય, પરંતુ હવે જે મંદિરે આવતા ભાવિક ભક્તો છે તેઓએ પણ અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કીમ, ઓલપાડ, સુરત।